નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1598મો એપિસોડ અને 1598મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે સમરસતાનો માર્ગ. જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલી સમરસતાના માર્ગે ચાલવું જરૂરી છે, એ માટે આ મુદ્દો છે. બીજો મુદ્દો છે ક્રેડિટ કાર્ડ બરબાદીનો રસ્તો. જી હા, ક્રેડિટ કાર્ડના દુરુપયોગથી અનેક લોકો આર્થિક રીતે બરબાદ થવાના છે, થઈ રહ્યા છે, એટલે એ જાણકારી આપ તમામ સુધી પહોંચાડવી છે. પણ શરૂઆત કરીએ સમરસતાના માર્ગથી. દેશ આઝાદ થયાના આટલા વર્ષો પછી પણ આજે પણ જ્ઞાતિ જાતિના ભેદ, ઉચ્ચ નીચના ભેદ અને અસ્પૃશ્યતા, આનાથી આપણને આઝાદી નથી મળી અથવા આપણે આઝાદ થવા માગ્યા નથી અથવા થયા નથી. એક પછી એક એવા કિસ્સા આવે છે જ્યાં જ્ઞાતિ જાતિ વચ્ચે ભેદ કરવામાં આવે છે, અસ્પૃશ્યતા કરવામાં આવે છે. પ્રયાસો ચોક્કસથી થયા છે, કેટલાક અંશે સફળ પણ થયા છીએ, પણ હજી એ સંપૂર્ણ સફળતા મળી નથી. એટલે જ કહું છું, સમરસતાના માર્ગે આગળ ચાલવું જરૂરી છે. આજે પણ કેટલાક વિસ્તારોની અંદર મારી અનુસૂચિત જાતિની બહેન દીકરીઓ અલગ કૂવે પાણી ભરવા જાય છે. મારા અનુસૂચિત જાતિના ભાઈઓને વરઘોડો કાઢવો હોય તો એક ભય રહે છે. આ ભેદભાવ ન હોવો જોઈએ. આ આપણા ભારતમાં, આપણા દેશમાં ભેદભાવ ન હોવો જોઈએ, આપણા પ્રદેશમાં ન હોવો જોઈએ. બાપુનો પ્રદેશ છે, આ સરદાર ગાંધીનો પ્રદેશ છે. એક કિસ્સો સામે આવ્યો છે, જો કે એમાં અંત ચોક્કસથી સારો આવ્યો છે અને કહેવાય છે ને, અંત ભલા તો સબ ભલા. આ અંત સમરસતાની શરૂઆત તરફનો રસ્તો છે, એટલે હું આજે પ્રસ્તુત કરી રહ્યો છું. બનાસકાંઠા જિલ્લાનું એક નાનકડું ગામ અલવાડા. આ ગામની અંદર છેલ્લા 7-8 દશકથી આપણા અનુસૂચિત જાતિના ભાઈઓના વાળ કે દાઢી કપાવી હોય ને તો સ્થાનિક વાળંદ નહોતા કાપી આપતા. કારણ કે તેમને ડર હતો, જે હેર કટિંગ સલૂન ચલાવતા હતા તેમને ડર હતો કે અન્ય જ્ઞાતિના લોકો તેમનો બહિષ્કાર કરશે. એ ડરના કારણે નહોતા કાપી આપતા. જેના કારણે હેર કટિંગ કરાવવા નાના બાળકો હોય કે દાઢી વાળ કપાવવા માટે અનુસૂચિત જાતિના આપણા ભાઈઓ 20-25 કિલોમીટર દૂર ધાનેરા કે પાથાવાડા કે અન્ય શહેરોમાં જવું પડતું હતું. સમય બગડતો હતો, ખર્ચ વધતો હતો અને આ બધાથી વિશેષ અપમાનિત થવું પડતું હતું. 7-8 દશકોથી આ સૌથી ખરાબ પરંપરા બની રહી હતી. જો કે અનુસૂચિત જાતિના લોકોએ પોલીસ સ્ટેશનમાં અરજી કરી. પોલીસે અહીંયા એક અદ્ભુત કામ કર્યું. પોલીસે અહીંયા ફરિયાદ ન નોંધી, પણ મધ્યસ્થતા કરી. ગામના જાગૃત યુવકો અને લોકોના સહકારથી 7 ઓગસ્ટે એક સમાધાન સભા યોજાઈ અને આ સભામાં નક્કી કરાયું કે હવે ગામમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ નહીં રાખવામાં આવે. હવે અનુસૂચિત જાતિના લોકોના વાળ અને દાઢી ગામની દુકાનોમાં જ કરવામાં આવશે. હેર કટિંગ સલૂનની અંદર જ આપણા અનુસૂચિત જાતિના ભાઈઓ અને બાળકોનું હેર કટિંગ થશે. અનુસૂચિત જાતિના નાના બાળકો પહેલી વાર સ્થાનિક દુકાનોમાં જઈ હેર કટિંગ સલૂનમાં જઈ વાળ કપાવતા જોવા મળે. એક નિર્ણય માત્રથી કેટલી એકતા આવે છે. એક પોલીસના પ્રયાસ માત્રથી, પોલીસની મધ્યસ્થતા માત્રથી કેવું પરિવર્તન આવે છે, કેવી સાચી દિશા મળે છે ને, તેનું આ ઉદાહરણ આ ગામ બન્યું છે. એ જ ગામ જ્યાં આ સૌથી ખરાબ પરંપરા હતી, હવે એ ગામની અંદર સમરસતાનો રસ્તો જોવા મળ્યો છે. અને સમરસતાના રસ્તે માત્ર આ ગામ નહીં, તમામ ગામ આગળ વધે ને તે માટે હું આ કાર્યક્રમ કરી રહ્યો છું. આપને સંભળાવી દઉં સ્થાનિક લોકોનું એ દર્દ. પહેલાં સ્થાનિક અનુસૂચિત જાતિના જે લોકો છે એ લોકોનું દર્દ પહેલાં સંભળાવી દઉં અને ત્યારબાદ સાથે જ જોઈ લઈએ આપણે જે સ્થાનિક વાળંદ છે દીપકભાઈ, તેમનું શું કહેવું હતું. અમારે સાહેબ વાળ કાપવાની તકલીફ હતી ઘણો ને. આજ 75 આઝાદ થઈ છે પણ અમારે વાળ કાપતા ગામમાં નથી કોઈ. એટલે અમે પછી પોલીસ સ્ટેશનમાં જ્યાં ત્યારે અરજી કરી અમે
અરજી કરી ત્યારે પોલીસ આવ્યા, પોલીસની હાજરીમાં કાપ્યા અમારા બાલ. હવે હાલતી ચાલુ થઈ ગયો પણ અમને ક્યારથી બાળ કાપતા નતા વાળ, બરોબર. કોઈ ગામના લોકો વિરોધ કરતા હશે કે ખબર ના સમાજની રીતિ નહીં કાપતા હોય. પછી અમે ઘણા બધા ટ્રાય કર્યા, સામાન્ય રીતે 1-2 વખત 5 વખત ગયા, પણ કે અમે નહીં કાપીશું તો અમે ધોનેરા પોથાવાળા જતા, 200-500 રૂપિયા ખર્ચો થતો, બાળકની ગેરહાજરી પડતી. પછી કોઈ કોમ હતો, કોઈ ઘરે મહેમાન આવતું તો કે આવતા રહ્યો તો ઘણી વખત કપાયા વગર સાધનમાં રિટર્ન આવવું પડતું. અને એસટી નહીં છે, એસટી લોકોને કોઈ છુપી રીતે કાપતા, પણ એ જાહેર માનતા આવતા, કેમ કે ગામની સાથે કે આપણે હરતે રહ્યા, પણ અમે તો વગેરે રહેતે રહેતે એમને દૂર જ ભગાડવા મળ્યા કે નહીં કાપવા. અમે તો અમારા ગામમાં છેક વર્ષોથી આ કુરિવાજ પરંપરાગત ચાલી જ આવતી હતી, એક ભેદભાવની. અને દલિત સમાજના કોઈ વાળ કાપવા તૈયાર નહોતા, વાળંદ સમાજ બરાબર. 4-5 દુકાન ગામમાં ચાલે જ છે, પણ કોઈ વ્યક્તિ વાળ કાપવા તૈયાર નહોતા. એટલે પહેલાં બધાય કોઈ નહોતા કાપતા, એટલે હવે કાપવાનું ચાલુ કરી દીધું હોય. 1 મહિનાથી ચાલુ હોય. કઈ ઇસ્યુ થયો હતો? કંઈ ઇસ્યુ થાય નહીં, પણ આગળથી પહેલાં જે પરંપરાથી નથી કાપતા, હવે કાપવાનું ચાલુ કરી દીધું. દલિત સમાજના લોકો આવે, તમે કઈ સેવા પૂરી પાડો છો? જે કે એ કરી દો. હા, બધું. આ સમરસતાનો ભાવ છે, આ સમરસતાનો રસ્તો છે, અને એ રસ્તે તમામ લોકો ચાલે ને એ માટે જાગૃતતા લાવવી, ચર્ચા કરવી, પ્રમાણિકતાથી વાત કરવી જરૂરી છે. અને એટલે જ આ ચર્ચામાં જોડી રહ્યો છું અશ્વિનભાઈ બેંકર, બીજેપીના નેતા પણ છે, સામાજિક નેતા પણ છે, રામેશ્વર બાપુ કથાકાર છે, અને મિત્તલબેન સામાજિક આગેવાન છે, જેમને વિસ્તારમાં સવિશેષ કામ કર્યું છે. અશ્વિનભાઈ, આપનાથી જ વાતની શરૂઆત કરવા માગીશ. આપ આ વિસ્તારથી પરિચિત છો, અગાઉ આ વિસ્તારોમાં થયેલા વિવાદોથી પણ પરિચિત છો. અનુસૂચિત જાતિના ભાઈઓ બહેનોને મંદિરમાં પ્રવેશ નહીં એ પ્રકારની પણ ત્યાં વાતો આવતી હતી, અનેક વિવાદો પણ થયા છે. પણ હવે આખો આ જે ઘટનાક્રમ છે તેને આપ કેવી રીતે મૂલવો છો? રોનકભાઈ, ગુજરાતની અસ્મિતા એને જાળવવા માટે સામાજિક સમરસતાનું આટલું સારું ઉદાહરણ એને આપે આપના એપિસોડની અંદર સ્થાન આપ્યું છે. એમ કરીને ગુજરાતની એક સાચી પત્રકારિતાની સેવા બજાવી છે. અનેક વિવિધ રીતે કાર્યક્રમોમાં આપણે જોયું કે અસ્પૃશ્યતા દાખવવામાં આવે છે. બનાસકાંઠામાં વધારે બનાવ બન્યા ત્યારે આ આશાનું કિરણ અને એક પશ્ચાતાપનું ઝરણું કહીએ અથવા કાયદાની અસરથી અધિકારીના મધ્યસ્થીના કારણે સુંદર કાર્ય થયું, એનો બનાસકાંઠાના ધાનેરાના ઓલવાડા ગામનો આ બનાવ. વાણંદ સમાજના ભાઈઓએ ગામના બધા સમાજના આગેવાનોની સાથે રાખી વર્ષોથી જે અસ્પૃશ્યતા દાખવતી પ્રથા એને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. એને હું અભિનંદન આપું છું, એને વંદન કરું છું. કારણ કે આ એક પ્રયાસ એ ચોક્કસથી દાખલારૂપ સાબિત થશે અને ગામે ગામ આની એક અસર ઊભી થશે. અને તે રીતે હમણાં જે વર્ણવાયું કે બાળક છે, વિદ્યાર્થી, એને વાળ કાપવા માટે 25 કિલોમીટર દૂર જવાનું થાય અને એનો સમય બગડે, સ્કૂલમાં રજા પડે, સ્કૂલની અંદર વાળ ના કપાય તો શિક્ષક એને દંડ કરે અથવા એને મુશ્કેલી થાય, તો એમાંથી બચવાનો આ પ્રયાસ થયો. વર્ષો જૂની આ કુપ્રથાના કારણે અનુસૂચિત જાતિનો સમાજ, દલિત સમાજ તો હરખભેર આનંદિત થયો જ, પરંતુ વાણંદ સમાજના આગેવાનોને પણ એનો એક સારો ભાવ, ધંધામાં પણ રોજગારીમાં બરકત આવવાની છે. વ્યવસાયના અંદર આવો ભેદ ન હોઈ શકે. એક અધિકારીશ્રીએ પીઆઈ ચૌધરી MJ ચૌધરી સાહેબે આ કાર્યમાં અનુસૂચિત જાતિના ભાઈઓ, દલિતો જ્યારે એમની પાસે ફરિયાદ લઈને ગયા ત્યારે મધ્યસ્થીનો પ્રયાસ કર્યો છે. એક જવાબદાર અધિકારી શું કરી શકે? અનેક અધિકારીઓ માટે આ દાખલારૂપ કામગીરી છે. મામલતદાર બેને પણ સારો પ્રયાસ કર્યો. સૌનો સારો પ્રયાસ એ સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ, અને એની સરવાણી આગળ વધે. હું રોનકભાઈ આપને પણ વિશેષ આ બાબતે સવિશેષ અભિનંદિત કરું કે અસ્પૃશ્યતાના અનેક બનાવો તમે દેખાડ્યા છે મીડિયામાં, તો આ સામાજિક સમરસતાનો બનાવ એને દેખાડીને તમે સમાજની એક સાચી સેવા કરી રહ્યા છો. વાણંદ સમાજના ભાઈઓને ફરી એકવાર, સૌ આગેવાનોને ફરી એકવાર અભિનંદન. દલિત સમાજ પણ ભેદભાવના આ વાડામાંથી દૂર થયો, એનો આનંદ કરીને આ જળવાય એટલી જ મારી વિનંતી.
અશ્વિનભાઈ, આપ જોડાયેલા રહેજો. મારી સાથે મિત્તલબેન જોડાયા છે. મિત્તલબેન, આ વિસ્તારમાં વર્ષોથી કામ કરો છો. ઉત્તરોત્તર કયા પ્રકારનો બદલાવ જોવા મળે છે? કેવા પ્રકારની હું એને પરંપરા નહીં કહું, પણ કેવા પ્રકારની ખોટી રૂઢિઓ બની હતી અને એમાં કેવો બદલાવ જોવા મળી રહ્યો છે? હું અલવાડાના કિસ્સામાં રોનકભાઈ એક વાત ચોક્કસ કહીશ કે સૌથી પહેલાં તો દલિત ભાઈઓ જે છે એમણે ઇનિશિયેટિવ લીધું પોલીસ સ્ટેશનમાં જવા માટેનું. મને એ સૌથી વધારે ગમ્યું કે ત્યાં જઈને એમણે વાત કરી કે આવું થઈ રહ્યું છે મારી સાથે, એટલે મને પ્રોબ્લેમ થઈ રહ્યો છે, મારી સાથે ભેદભાવ થઈ રહ્યો છે, એ માટે મારી પાસે એક પ્લેટફોર્મ છે જ્યાં મારે જવાની જરૂર છે. પોલીસે મધ્યસ્થતા કરી એ બહુ જ સારું છે. સેવા સેતુ કાર્યક્રમ આપણો જે ખાસ કરીને આ પ્રકારના એટલે સમાજમાં સમરસતા ફેલાય, ભેદભાવની ચીજો મટી જાય, ગુનાહિત પ્રવૃત્તિઓ ઘટે, એ માટે સેવા સેતુ પોલીસનો કાર્યક્રમ ચાલે છે. મને એમ લાગે કે પોલીસ પણ એક સામેથી ઇનિશિયેટિવ દરેક ગામોમાં આ પ્રકારે લઈ શકે કે ક્યાં આ પ્રકારની ઘટનાઓ થઈ રહી છે, ક્યાં દલિત સમુદાય કે આદિવાસી સમુદાયો કે અન્ય સમાજ, વિચરતી વિમુક્ત જાતિ આવે કે કોઈ પણ, એની સાથે ક્યાંક ભેદભાવ થઈ રહ્યા છે. અહીં મધ્યસ્થતા થઈ એટલે કેટલું ઉત્તમ ઉદાહરણ આપણને જાણવા મળ્યું. વાળંદ પરિવારોને તો ખબર પણ નહોતી, એટલે કેમ આ વર્ષોથી ચાલ્યું આવતું હતું એટલે અમે કરીએ છીએ, શું કામ એ ખ્યાલ નહોતો. તો આ એક ઘટના નથી. ગામડાઓમાં આપણે ફરીશું ને આજે પણ ઉત્તર ગુજરાતના ગામડાઓમાં હજી પણ ક્યાં બહુ ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છે કે ઘોડા ઉપર વરઘોડો કાઢવા માટેનો પ્રતિબંધ, આ બધું ક્યાંક ને ક્યાંક દેખાય છે. જરાક દેખાય છે એટલે જોવા તો મળે જ છે ને, એટલે જ આપણે આ પ્રકારની ડિબેટ કરવા માટે બેસવું પડે છે. પોઝિટિવ ચર્ચા છે આજની. પણ મને એક બીજી વાત કરવાનું મન થાય છે. બનાસકાંઠા પોલિટિકલી બહુ જાગૃત જિલ્લો કહેવાય. યુવાનો સખત જાગૃત ત્યાં આગળ, અને પોતાના ગામોના નાના નાના પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સાથે પણ ક્યાંક બાર્ગેન કરવું પડે, મથવું પડે તો એ કરે છે, ને ક્યાંક સ્વયંભૂ પોતે પણ પ્રયત્નો કરતા હોય હું જોઈ શકું છું. આટલા વખતમાં મેં જોયું છે. મને એમ લાગે કે અહીંયા યુવાન લીડરશિપ એક જુદા પ્રકારે ઇનિશિયેટિવ ન લઈ શકે. આપણે જ્યાં સુધી હું આમ બહુ બૃહદ રીતે મને હંમેશા થાય વંચિતો સાથે કામ કરવું એટલે કે આપણે વસુદેવ કુટુંબકમની વાત કરીએ છીએ તો જ્યાં સુધી સમાજનો એક વર્ગ આખો તિરસ્કૃત રહે છે, જેના સુધી આપણે પહોંચતા નથી અથવા એનાથી અમુક પ્રકારના મદદથી લાભથી એને આપણે વંચિત રાખીએ છીએ, તો આ વસુદેવ કુટુંબની વિભાવના કેવી રીતે સાચી હોઈ શકે? ભારતમાં 65% વ્યક્તિઓ, યુવાનોનો દેશ, આખા વિશ્વમાં ભારત યુવાનોનો દેશ કહેવાય. 65% લોકો યુવાન છે ને એમાં બી 35% યુવાનો 35થી નીચેની ઉંમરના, એટલે 65%માંથી 35થી નીચે ઉંમરની સંખ્યા 65%ની છે. એટલે કેટલી મોટી જનસંખ્યા જે યુવા છે, જે આખા વિશ્વ સાથે જોડાયેલા છે. ટેકનોલોજી જુઓ, ઉદ્યોગો, સ્થાપનારાઓ તમે જુઓ, આ બધામાં, અને બહારના વિશ્વ સાથે પણ કનેક્ટેડ, બહારના વિશ્વમાં ભણવા જતાં પણ આપણને દેખાય. આ બધી જ જગ્યાએ એક જુદું એટલે વિકસિત ભારતની પરિકલ્પનામાં આપણે ટેકનોલોજીનો અદ્ભુત વિકાસને આ બધું જ જોઈ રહ્યા. ત્યારે મારા ગામમાં આ પ્રકારનું થઈ રહ્યું છે. મારા ખ્યાલથી એક સચેત અને ખુલ્લા મનથી વ્યક્તિઓએ પોતે પણ આ ચીજો જોવાની જરૂર છે. અને આ સમાનતા, બંધુતા, ભાઈચારાની વાત કે માનવતાની વાત, આ તો આપણે સૌએ સ્વીકારેલી વાત છે. તેમ છતાં પણ મારા ગામમાં આ પ્રકારની ઘટનાઓ જો મને દેખાય છે, મેં જોયું નથી તો મને ખબર નથી, પણ હું પોતે એક વખતે મારા ગામને તરાશવાનો તો પ્રયત્ન કરું કે ખરેખર આવી કોઈ ઘટનાઓ થઈ રહી છે, કોઈની સાથે અમાનવીય વ્યવહાર થઈ રહ્યો છે. જો હું આ જોવાનો દ્રષ્ટિકોણ ઓપન કરીશ તો મારા ખ્યાલથી કદાચ એવું બની શકે કે હું યુવાન છું અને ગામમાં આજે પણ વડીલોનું જે પાઘડીવાળા છે એમનું જ ઘણું ચાલે, એટલે ઘણી વખત ના પણ પાડી દે, બેસ તને ખબર ન પડે, આ તો ચાલ્યું આવે છે ને એટલે કરવાનું. તો જેમ અહીંયા પોલીસે મધ્યસ્થી કરીને, તો આપણે ક્યાંક એવો પોઝિટિવલી પોલીસને સાથે લાવીને આ રીતનું ન કરી શકીએ? મને એમ થાય કે એક મુહિમ ઉપાડવાની જરૂર છે કે કયા ગામો હજી એવા છે કે જ્યાં મંદિરમાં પ્રવેશ નથી, ક્યાં એવા ગામો છે કે જ્યાં સવર્ણોને અમુક પ્રકારની ફેસિલિટી અથવા અમુક પ્રકારનું કાર્ય કરી શકે છે. જેમ તમે કીધું કે કૂવે પાણી ભરાય છે, કદાચ હવે એટલા બધા કૂવા ચાલતા નથી પણ ટેન્કર આવતા હશે ક્યાંક, તો એ ટેન્કરોમાં ક્યાંક એવું થતું હશે કે અમુક સમુદાયના લોકો પહેલાં પાણી લઈ શકે ને બાકીના પછી. આ બધું જ પોલીસ પણ એક ડેટા કેવી રીતે ગેધર કરી શકે ને ગામે ગામ સેવા સેતુ જે કાર્યક્રમ કર્યો ને એની આખી એકચ્યુઅલી ફલશ્રુતિ જે છે તે આ જ છે. અને આ રીતે જો આપણે ઇનિશિયેટિવ લઈ શકીએ તો મારા ખ્યાલથી ગામે ગામ આપણે આ પ્રકારની ચીજો બદલાવ લઈ શકીએ છીએ. કાનૂન ચોક્કસથી આમાં મદદરૂપ થઈ શકે છે, પણ જ્યાં સુધી માનસિકતા નહીં બદલાય ને ત્યાં સુધી આ સ્થિતિ નથી બદલાવાની. એટલે વાણંદભાઈઓને તો હું અભિનંદન આપું છું, અને દલિત પરિવારોને ખાસ એ પોતે પોતાના અવાજ માટે બોલ્યા, જઈને વાત કરી, એ માટે એમને પણ અભિનંદન પાઠવું છું.
મિત્તલબેન, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, સવાલ એ છે કે કાનૂનથી જ કેમ માનવી સાથેનો સંબંધ માટે પણ કાનૂન હોય તો જ એ સંબંધ સાધી શકે, કેમ સ્વયંભૂ નહીં? આનંદ ચોક્કસ છે, કાનૂનનું સન્માન, પણ સ્વયંભૂ થાય એ એનાથી પણ વધુ આવકારદાયક છે. ખુદ અદાલતો પણ ઈચ્છે છે કે લોકો જાતે સમરસ થાય, એકબીજા સાથે દિલ મેળવીને કામ કરે. મારી સાથે રામેશ્વર બાપુ જોડાય છે, કથાકાર છે. બાપુ, આપ શું માનો છો? એક તો આ કિસ્સાને આપ કેવી રીતે મૂલવો છો, અને બદલાવ આ સમરસતાના રસ્તે વધુ કેવી રીતે આગળ વધી શકાય? રોનકભાઈ, પહેલાં તો એબીપી અસ્મિતાની ટીમને ખૂબ ખૂબ સાધુવાદ, એક સાધુ તરીકે આપના સાહસને હું પ્રણામ કરું છું. આપણા શાસ્ત્રો પુરાણોમાં 4 વર્ણની વ્યવસ્થા હતી, પણ એ કામકાજ માટે સમયાંતરે અમુક લોકોએ એના અર્થઘટન ખોટા કર્યા. રામ જ્યારે વનની યાત્રામાં નીકળે છે અને સબરીને મળે છે, ત્યારે સબરી સ્વયં કહે છે કે અધમ તે અધમ, અધમ અતિ નારી, હું અધમ છું. અને એ સમયે ભગવાન રામે કહ્યું હતું કે હું અધમતાને નથી જોતો, જેનું હૃદય નિર્મળ હોય, જેની અંદર માનવતા હોય, જેની અંદર સહજતા હોય, એનો સ્વીકાર કરું છું. અને એ સમયે 14 બ્રહ્માંડના નાથને અખિલ પ્રત્યે આપણે જાણીએ છીએ એઠા બોર ખાધા હતા. એ જ વસ્તુ કૃષ્ણકાળમાં બની છે કે કૃષ્ણએ બધાનો સ્વીકાર કર્યો છે. એ જ વસ્તુ આજે આપણા સનાતનના મૂળ જે સ્થાનો છે, ધારો કે બગદાણા છે તો ત્યાં અન્નક્ષેત્ર ચાલે છે, તો બજરંગદાસ બાપાને ત્યાં ભોજન પ્રસાદ પીરસાય છે, તો ત્યાં બધાય સમરસતાથી ભોજન કરે છે. ત્યાંથી તમે વીરપુર જલારામ બાપાના ધામમાં જાઓ તો ત્યાં પણ એ જ વસ્તુ છે, ત્યાં તમે પરબ જાઓ. ટૂંકમાં સાધુ સંતો મહંતો ક્યાંય કોઈ આ જ વસ્તે કાંઈ કોઈ જ પ્રકારનું ઓલું રાખતા નથી. ગાંધી બાપુએ કેટલી મોટી વાત કરી. મોરારી બાપુને યાદ કરું કે બાપુએ કથાના માધ્યમથી, રામકથાના માધ્યમથી દરેક સમાજની કથા કરી. એમાં વાલ્મીકી સમાજની કથા કરી છે અને દેવી પૂજક સમાજની કથા કરી. બધા જ તો આ બધા સંતોએ પ્રયત્ન કર્યા છે. પરંતુ સૌથી પહેલાં હું એક હજુ વાત કરવા માગું ને રોનકભાઈ, હું આપને એબીપી અસ્મિતાના માધ્યમથી કહેવા માગું છું, હું તમારી સાથે છું. જ્યાં જે આવું થઈ રહ્યું છે એ આપણે આ કાર્યને ઉપાડવું જ પડશે. આમાં હું જોડાવા તૈયાર છું, અમારા સાધુ સંતો પણ જોડાશે. પરંતુ ગામડે ગામડે આપણે સમરસતા લાવી. ગાંધી બાપુએ બહુ પ્રયત્ન કર્યા, અનેક સંતો મહંતોએ પ્રયત્ન કર્યા, પણ આપણે ત્યાં એક વચ્ચે એવો કાળ આવી ગયો કે શાસ્ત્રોના અર્થઘટન ખોટા થયા અને જેના કારણે આ એક ચીલો પડ્યો. હમણાં જ કોઈએ કહ્યું કે એક કુરિવાજ હતો. આ કુરિવાજ નહોતો, અમુક લોકોએ ઠોસી બેસાડેલી વાત છે. એટલે પહેલાં તો જ્યાં જ્યાં આ વસ્તુ થઈ રહી છે એને આપણે દૂર કરવી જોઈએ. એમાં બધાની ફરજ પડે. પહેલાં તો સલામ કરું સરકારી અધિકારીઓને, પોલીસ કર્મચારીઓને કે એમને આ સાહસ કર્યું, પણ આમાં બધાએ આવવું પડશે. રાજકીય જગતે થોડું આવવું પડશે, ધર્મ જગતે થોડું જોડાવવું પડશે, મીડિયા જગતે પણ આમાં જોડાવવું પડશે અને ખાસ કરીને લોકોએ જાગૃત થવું પડશે. હજુ પણ હમણાં બેને વાત કરીને કે હજુ પણ મંદિરમાં અમુક પ્રવેશ નથી. જે ગામમાં, જે શહેરમાં આવું કંઈ થતું હોય એના માટે સરકારે હેલ્પલાઇન શરૂ કરવી જોઈએ, અથવા તો મીડિયા જગતે કંઈક એવું કરવું જોઈએ કે આ મંદિરોમાં જ્યાં પ્રવેશ નથી ત્યાં પહોંચવું જોઈએ અને આ કરવું જોઈએ. એક પંગતમાં, હજુ તો મંદિરમાં દર્શન કરવા નહીં, એક પંગતમાં લોકો બેસીને જમે. કેમ આપણે જઈએ છીએ કોઈ તીર્થધામમાં જઈએ છીએ ત્યારે એક પંગત, કોઈ આપણે અન્નક્ષેત્રમાં જઈએ તો ત્યાં ક્યાં નાત જાત ભાત કંઈ છે જ નહીં. આજે બજરંગદાસ બાપા, મેં જલારામ બાપાનું પરમધામનું તમને ઉદાહરણ બધા આપ્યા કે ત્યાં કોઈ જ પ્રકારનું કોઈ જ ઓલું પહેલું છે જ નહીં, નાત જાતનો ભેદ નથી. અને આપણા સંતો, એમાંય ખાસ કરીને ગુજરાતના સંતો, વર્ષોથી આ કામ, ગાંધી બાપુથી લઈ આ કામ શરૂ થયું છે. અને આજના શંકરાચાર્ય, હમણાં જ રોનકભાઈ તમને વાત કરું કે આપણા એક શંકરાચાર્ય હમણાં દેવી પૂજકનો એક પ્રોગ્રામ દિલ્હીમાં કર્યો અને આખા ભારતના દેવી પૂજકો ત્યાં ભેગા થયા અને શંકરાચાર્ય ખુદ એને સ્વીકાર્યા. તો હવે આ મહિના પહેલાંની વાત કરું છું. તો આ બધું હવે આપણે એક કહેવાય ને કે વસુદૈવ કુટુંબકમની ભાવનાથી આગળ વધી રહ્યા છીએ. અને જ્યાં જ્યાં આવવું હોય તો યુવાનોએ આગળ આવવાની જરૂર છે અને દલિત સમાજે આમાં થોડીક આગળ આવવાની જરૂર છે, સાહસ કરવાની જરૂર છે. અને જ્યાં જ્યાં
જે લોકોએ ઝઘડા કરવાથી મેં નહીં પડે, પણ આ મને બહુ સારું બનાસકાંઠાનું ઉદાહરણ ગમ્યું કે એક વસુદેવ કુટુંબની ભાવનાથી એક સમાધાન થયું અને બધાને જોડવામાં આવ્યા. કારણ કે વેદ પણ એમ કહે છે સમગત્સ્વધ્વમ, સાથે ચાલવાની જરૂર છે, સમવદતમ, સાથે બોલવાની જરૂર છે, અને હવે આપણે બધાએ સાથે બેસવાની જરૂર છે. આની અસર લાંબા ગાળે ક્યાં થશે? આ એમ કહેવાય કે આ દેશ માટે, આ વિશ્વમાં ભારત દેશની એક જ્યારે કહેવાય સમૃદ્ધતા આવશે ત્યારે આને વિશ્વગુરુ બનતા કોઈ નહીં રોકી શકે. માટે બધું જ બોલીને આપણે માનવ છીએ, આપણે સનાતનના સંતાન છીએ. આપણી માં કોણ છે? તો ગાયત્રી અને ગંગા આપણી માં છે. કારણ કે ગંગામાં તમે સ્નાન કરવા જાઓ તો ત્યાં કોઈ પણ હોય, ગંગા બધાના સ્નાન કરવા દે છે. એમ આપણે બધી જ જગ્યાએ સાથે મળીને આપણે ચાલવું જોઈએ. અને ખૂબ હૃદયથી રોનકભાઈ, બહુ બી આપની ટીવીમાં બધી ડિબેટ કરી છે, પણ આજનો જે વિષય છે રોનકભાઈ, અને આપને પણ હું નમન કરું છું આજે કે આ મુદ્દાને તમે બહુ જ ગંભીરતાથી લીધો છે. અને હું હજુ પણ કહું છું કે આવો કોઈ મુદ્દો હોય તો હું આપની સાથે છું, એબીપી અસ્મિતાની ટીમ સાથે છું, અને મારી પણ જ્યાં જરૂર પડે ત્યાં હું આપની સાથે રહીશ. અને પુનઃ આપના કાર્યને અને જેને આ સમાધાન કે જે કાંઈ સમરસતા માટેનું જે કાર્ય કર્યું છે બધાને વંદન કરું છું. જય સિયારામ. બાપુ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, અંતમાં અશ્વિનભાઈ આપની સાથે જ વાત કરવી છે. જો એ હકીકત છે કે આ રિવાજ નહોતો, આ ખોટી રીતે ઠોસી દેવામાં આવ્યું હતું, જે રીતે બાપુ કહી રહ્યા હતા. અધિકારીઓએ પ્રયાસ કર્યો, સફળ થયો. તમને નથી લાગતું તમામ નેતા, તમામ અધિકારીઓ જે સમાજને ઇન્ફ્લુઅન્સ કરે છે, કોઈ પણ સમાજને ઇન્ફ્લુઅન્સ કરે છે, કોઈ પણ સમાજને ઇન્ફ્લુઅન્સ કરે છે, એમને વધુ આગળ આવવું જોઈએ? એ પછી અનુસૂચિત જાતિના હોય કે પછી અન્ય કોઈ જાતિના અધિકારીઓ, એ લોકોએ પણ, કારણ કે અસરકારક છે ને, નેતાઓ પણ અસરકારક છે, અસરકારક લોકોએ જ ખોટી અસર પાડી સમાજમાં. તો હવે અસરકારક લોકોએ જેની અસર પડે છે એમને સુધાર માટે આગળ આવવું જોઈએ. રોનકભાઈ, આપે ખૂબ સંવિધાનમાં આપેલી સત્તાનો ઉપયોગ કરવા બાબતે અધિકારીઓ પર ખૂબ મહત્ત્વની વાત કરી છે. હું આ ડિબેટની અંદર જે નીકળીને આવ્યું છે એને પણ અભિનંદિત કરું કે મારા બેન મિત્તલબેને કહ્યું કે યુવાનો આગળ આવે અને ગામે ગામ સ્વયંભૂ આવા શિડ્યુલની અંદર અનુસૂચિત જાતિનો જે ભેદભાવ દર્શાવવાની યાદીઓ છે એને ધીરે ધીરે આપણે દૂર કરતા જઈએ. બાપુએ પણ કહ્યું કે હું સાથે આવીશ. એટલે આજનો કાર્યક્રમ તો માર્ગદર્શક અને એક દાખલારૂપ થયો, પરંતુ અધિકારીઓ ઉપર ચોક્કસથી આ વાત આવે છે. પૂજનીય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ સંવિધાનની અંદર વાત મૂકી કે કોઈ ભેદભાવ ના હોવો જોઈએ. પ્રિએમ્બલમાં આપણે સૌએ સ્વીકાર્યું અને એની અમલવારી કરવા માટે સનદી અધિકારીઓ જેવા લોકોને સત્તાઓ સોંપી, પરંતુ કમભાગ્યે ઘણા બધા સમય સુધી એ લોકો આ ના કરી શક્યા. એનું બાબા સાહેબને ભારોભાર દુઃખ હતું. વિશેષ કરીને અનુસૂચિત જાતિના અધિકારીઓ, જે સનદી અધિકારીઓ છે, એ પણ આ કાર્ય કરી શકતા હતા. ક્યાંક ને ક્યાંક હજુ બાકી છે, અને સૌ સમાજના અધિકારીઓ જેની પાસે સત્તા છે એમની પાસે અપેક્ષા છે. આજે આ દાખલો બતાવ્યો છે કે સંવેદનાસભર વાત થઈ છે ચૌધરી સાહેબ દ્વારા, તો આવા દાખલા અનેક જગ્યાએ થઈ શકે છે. અધિકારીઓ પાસે સત્તા છે, અધિકારીઓને સમાજ એની વાતને સ્વીકારે છે, અનુમોદન આપે છે, ત્યારે એમણે માત્ર એમની ઓફિસ પૂરતા નહીં રહી, સમાજમાં પણ આવવું જોઈએ. અત્યારે જે બાપુએ વાત કરી એવું એક આહવાન થતું હોય, બેન મિત્તલબેને કહ્યું યુવાનોનું એક સમરસ એક યુવાન જૂથ બહાર આવતું હોય, તો ગામે ગામ આવા પ્રયાસ થાય અને અધિકારીઓનો રોલ ભજવે, તો હું માનું છું ગુજરાતની અંદર ખૂબ ઝડપથી આપણે અસ્પૃશ્યતાને નિર્મૂલન કરી શકીશું. ગુજરાત એ બેઝ છે, સનાતની વ્યવસ્થાનો પાયો છે. સનાતનની અંદર આત્માનો ભેદ નથી બતાવ્યો. જી અશ્વિનભાઈ, સંવિધાને પણ કહ્યું છે કે કોઈ ભેદભાવ નહીં. અને આજે તમે પણ જે વિષયને લીધો છે, તો આ એક દાખલારૂપ કાર્યક્રમ નહીં પણ એક આંદોલન બને એ સૌના માટે જરૂરી છે. તમને ખૂબ અભિનંદન, સમાજને અભિનંદન, વાણંદ સમાજને અભિનંદન. જી અશ્વિનભાઈ, અંતમાં એટલું કહીશ, મારામાં જે પ્રકારનું લોહી છે ને, એ જ પ્રકારનું લોહી અન્ય કોઈ પણ જાતિના વ્યક્તિમાં છે. અને ફરીથી કહું છું, જાનવર ક્યારે પોતાની અંદર જાતિ નથી પાડતું ને, તો આપણે તો માણસ છીએ. જાનવર પણ એક સાથે રહે છે, પશુ એક સાથે રહે છે, પશુ એક સાથે રહે છે.
એ જ્ઞાતિ જાતિમાં વહેંચાયેલું નથી. તો આપણે માણસ છીએ અને માણસે માણસની સાથે માણસાઈથી રહેવું જોઈએ. જ્ઞાતિ જાતિના ભેદ ક્યારે ન હોઈ શકે. ભેદ રહ્યા છે, ભેદ કરવામાં આવ્યા છે, એ હકીકત છે. પણ આ ભેદની દિવાલ જેટલી વહેલી તૂટશે ને એટલી જ માનવતાની મહેક વધુ પ્રસરશે. આપણે બહાર આવવું પડશે, જ્ઞાતિ જાતિના ભેદથી બહાર આવવું પડશે. અનેક વાર દર્દ થાય છે જ્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિને એટલે મંદિરમાં પ્રવેશવા નથી દેતો કે અન્ય કોઈ જાતિના છે. ત્યારે દર્દ થાય છે જ્યારે એવા દ્રશ્યો આવે છે કે આ કોઈ એક વ્યક્તિનો વરઘોડો એટલે ન નીકળી શક્યો કે અન્ય જાતિનો હતો. આ બધું ન હોઈ શકે. શરૂઆત થઈ છે, શરૂઆત આવકારદાયક થઈ છે. બનાસકાંઠી શરૂઆત થઈ છે અને બનાસકાંઠામાં જ આ પ્રકારની રૂઢી ખોટી રીતે બનેલી આ રૂઢિઓ હતી એ સવિશેષ હતી અને દિવાલ તૂટવાની ત્યાંથી શરૂઆત થઈ છે. આશાને અપેક્ષા રાખું સમરસતાના આ માર્ગે આપણે તમામ આગળ વધીએ અને કોઈ પણ પ્રકારના અનટચેબિલિટી એટલે કે અસ્પૃશ્યતાના ભેદની દિવાલ જે છે એને દૂર કરીએ, એકબીજાને ગળે લગાવીએ. હું તો બોલીશ એક વિરામ અને વિરામ બાદ વાત કરીશ ક્રેડિટ કાર્ડથી કેવી રીતે આપણે આર્થિક રીતે બરબાદ થઈ રહ્યા છીએ.